બીજો સરજી તો આજે બગડ્યા લાગે છે, બીજો લેક્ચર લીધો. આ વાત સમજાણી ને બધી? હા સરજી. પ્રાથમિક વાતો કરીએ. હા સરજી. કે ભાઈ ખાદ્ય પદાર્થમાંથી ઊર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ. બરાબર. હવે આપણે આ પદ્ધતિઓ છે અથવા તો શ્વસનના પ્રકારો છે. આ શ્વસનના પ્રકારો છે. વાત આપણે આની ચાર્ટ સ્વરૂપે જોઈ લઈએ. કારણ આપણે સમજ્યા બધું આ લીટો લબડકો કર્યો બધો ઓમથી ઓમ. મને તો બધી ખબર છે પણ તમને ખબર નહીં. એટલે આપણે એક સરળ ચાર્ટ બનાવીએ અને સરળ ચાર્ટ બનાવી દઈએ એટલે તમને ખબર પડી જાય. યાદ પણ રહેશે, સમજાશે પણ ખરું. તૈયારી કરો છો કે બરાબર ગેમ? હા સરજી. હા બાબા એમ. ખરેખર આપણે જે શ્વસનનો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ, કયો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ? શ્વસન. એમાં આ જે શ્વસનમાં આપણે જે હાલ સમજ્યા ને એ શ્વસનના પ્રકારો છે. શું છે? પ્રકારો સરજી. ચમ ઢીલા પડી ગયા છો? ચાર્ટ્સ બનાવો છો સરજી તમે. પણ જોઈ તો રહેવું પડશે કે જોઈ જ હું તો ગમે ત્યારે વચ્ચે પ્રશ્ન પૂછું, ઊંઘતા ઝડપીશ. તો શ્વસનના આ પ્રકારો છે. શ્વસનના આ પ્રકારોમાં આપણે બે પ્રકારો વિશે વાત કરી. કયા કયા બે પ્રકારો વિશે વાત કરી? કાર્ય બોલ દુલ્યા. જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસન અને બીજું અજારક શ્વસન. તો જારક શ્વસન અને અજારક શ્વસન કયું? જારક શ્વસન અને અજારક શ્વસન. આ બંને અંતે તો શું કરવાના છે? આપણો જે ખાદ્ય ખોરાક ગ્લુકોઝ છે એના પાચનની ક્રિયા કરવાના છે. સરજી એવું લાગે છે બધું કેવો ચાલી રહ્યું છે? એ તો ખબર પડી રહી છે. આ જો એકી પાણી કરી આવજો ફરીથી પછી આવો. કંટાળ્યા લાગો છો, પેલું એ થયું છે. જો હડો.
વનસ્પતિઓમાં વાત વિનિમય શબ્દ વાપર્યો. જુઓ લે ભાઈ આવી ગયા સરજી. આવી ગયા ને હા.
લાસ્ટ આપણે જે લેક્ચર લીધું એ લેક્ચરની અંદર આપણે આ બધી વાતો કરી એના આપણે 4 સ્વરૂપે જોઈ લઈએ કે ભાઈ શ્વસનના મુખ્ય 2 પ્રકારો પડે છે. કેટલા? 2 પ્રકારો છે. એમાં એક પ્રકાર છે જારક શ્વસન અને બીજો પ્રકાર છે અજારક શ્વસન. હું તમને બંનેની કમ્પેરિઝન કરાવતો જોઉં છું કે ઓક્સિજનની હાજરીમાં થાય એ શ્વસન જારક કહેવાય, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે અજારક કહેવાય. હવે કોષોમાં તો શું હોય છે? ગ્લુકોઝ. હવે જો ગ્લુકોઝ કોષના કોષ રસમાં પહોંચી ગયો હોય, ક્યાં પહોંચી ગયો હોય? કોષ રસમાં. આ સમગ્ર પ્રક્રિયા કોષ રસમાં થાય છે એટલે આવું કરી બતાવ્યું છે કે જેમાં આ બધી જ પ્રક્રિયા કોષ રસમાં થાય છે. હા, એ કીધું હતું સર. તો ફરીથી કીધું આ પાછું તમારું આ બધું બતાવ્યું છે. અહીંયા આ પ્રક્રિયા કોષ રસમાં થાય છે, પછી આગળનો તબક્કો કણાભ સૂત્રમાં થાય છે એટલે આપણે એવું અલગ પાડ્યું છે. અને કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાને આપણે કેપ ચક્ર કહેવાય. તો ગ્લુકોઝ બંને જગ્યાએ પહોંચી ગયું છે. હવે આ ગ્લુકોઝને ઓક્સિજન મળે છે તો એ પાયરુવેટમાં રૂપાંતર થાય છે, અને આ ગ્લુકોઝનો ઓક્સિજન નથી મળતો તો એ શામાં રૂપાંતર થાય છે? પાયરુવેટમાં. એટલે આ તબક્કો પાયરુવેટ સુધીનો બેઓમો જારક શ્વસનમાં અને અજારક શ્વસનમાં કોમન છે, સરખો છે. હવે જ્યારે પાયરુવેટ થી આગળ હેડીએ તો ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું કણાભ સૂત્રમાં ઓક્સિડેશન થાય છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બે નિપજ મળે છે અને સાથે ઊર્જા તો ખરી છે. અહીંયા અજારક શ્વસનમાં પાયરુવેટ પછી જો ઈસ્ટ જેવા સજીવો હોય, કેવા? ઈસ્ટ જેવા સજીવો, તો એમાં પાયરુવેટમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડની નિપજ મળે છે અને સાથે ઊર્જા તો ખરી જ. જો પ્રાણીના સ્નાયુઓમાં આ પાયરુવેટનું વિઘટન થાય અને ઓક્સિડેશન એટલે કે વિઘટન થાય તો એ વિઘટન દરમિયાન લેક્ટિક એસિડ બનતો હોય છે. તમને થોડાક આગળના લેક્ચરમાં તો કીધું હતું કે આમાં કેટલી કાર્બનની સંખ્યા હોય? 6. ઓમો કાર્બનની સંખ્યા કેટલી છે? 1. ઓમો કાર્બનની સંખ્યા ઇથેનોલમાં કેટલી છે? 2. અને લેક્ટિક એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 3. આ રીતે જુદા જુદા કાર્બન ધરાવતી નિપજો આપણને મળવાની છે. બરાબર? તો આ છે આખા પ્રકારોની એક ઝાંખી. અહીંયા સમગ્ર પ્રક્રિયા કોષ રસમાં થાય છે. મતલબ સર ગ્લુકોઝમાંથી પાયરુવેટના મોએ કોષરસ લખી શકીએ આપણે. આ લખી છે. અને પાયરુવેટમાંથી ઇથેનોલ લેક્ટિક એસિડ અલગથી કોષરસ લખી છે. અને પેલી કણાભ સૂત્રમાં થાય છે. પેલી એક ઉપરવાળી છે કોષ રસમાં થાય છે અને એના પછીનો તબક્કો છે કણાભ સૂત્રમાં. હવે મેન વાત ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનવું. ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનવું એ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો ભાઈ ગ્લાયકોલિસિસ એટલે શું? ગ્લુકોઝનું તૂટવું. ગ્લુકોઝનું તૂટવું અને ગ્લુકોઝનું વિઘટન થવું અને વિઘટન થઈને સરળ ભાઈ પાયરુવેટ છે ને આ ગ્લુકોઝ છે એટલે કેટલા કાર્બન ધરાવે છે? 6. અને પાયરુવેટ છે 3 કાર્બન ધરાવે છે. એટલે ગ્લુકોઝનું વિઘટન થવું એને આપણે શું કહીએ છીએ? ગ્લાયકોલિસિસ. ઘણી વખત તો ટૂંકા 1 માર્કના પ્રશ્નમાં પૂછી લેવા કે ગ્લાયકોલિસિસ એટલે શું? તો ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ પાયરુવેટ જેવા ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ 6 કાર્બન વાળા ગ્લુકોઝમાંથી 3 કાર્બન વાળા પાયરુવેટ બનવાની ક્રિયાને ગ્લાયકોલિસિસ કહે છે. ઓકે, હવે આગળ આવીએ તો ભાઈ શ્વસન છે ને એ વનસ્પતિઓમાં થવાનું છે અને પ્રાણીઓમાં થવાનું છે. કારણ કે ઊર્જાની બધાને જરૂર છે. હવે શ્વસન માટે જરૂર છે વાત વિનિમય, વાયુઓની આપલે, એમાં ખાસ કરીને ઓક્સિજન ની આપલે. ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો. તો ઓક્સિજન લેવાશે તો જારક શ્વસન થશે. જે વનસ્પતિ ઓક્સિજન ગ્રહણ કરશે કયું શ્વસન કરશે? જારક.
વનસ્પતિ હોય કે પ્રાણી જો ઓક્સિજન મેળવશે તો કઈ શ્વસન પદ્ધતિ દર્શાવશે? જારક. પછી વનસ્પતિ હોય કે પ્રાણી જો ઓક્સિજન ગ્રહણ નહીં કરે તો કઈ પદ્ધતિ દર્શાવશે? અજારક. અજારક. તો વનસ્પતિઓની અંદર આ વાયુઓનો આપ-લે કરવા માટે મૂળ, પ્રકાંડ અને પર્ણ એવા 3 જગ્યાઓ છે અને આ ત્રણેય જગ્યાઓથી વાયુઓની આપ-લે થાય છે. મૂળમાં મૂળ રોમ દ્વારા થાય છે, પ્રકાંડમાં વાયુરંધ્રો દ્વારા થાય છે અને પર્ણમાં વાયુરંધ્રો અથવા તો પર્ણ ઉપર આ છેદ આવેલા છે એટલે એને પર્ણરંધ્રો કહેવામાં આવે છે. તો આ 3 માર્ગે થઈ ઓક્સિજન અંદર દાખલ થઈ શકે છે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી શકે છે. એટલે આ 3 જગ્યાઓ છે એ વાત વિનિમયની જગ્યાઓ છે વનસ્પતિઓની. હવે પ્રાણીઓની અંદર વાત વિનિમય કરવા માટે અંગો આવેલા છે અને એટલે પ્રાણીઓના શ્વસન તંત્રની અંદર વિવિધ અંગો આવેલા છે અને એ અંગો શું કરે છે? વાત વિનિમય. વાત વિનિમય કરે છે. ડાયરેક્ટ વાત વિનિમય થતો નથી. એટલે સરજી એટલે કે જેમ વનસ્પતિની અંદર પર્ણરંધ્ર હોય તો એમાં સીધો ઓક્સિજન દાખલ થઈ જાય છે. આપણા નાક છે, નાકમાં થઈને ઓક્સિજન દાખલ થઈ ગયો પણ એકલું નાક પૂરતું નહીં. મોય અંદર બધું ઘણાય અવયવો છે અને ઘણાય અવયવોમાં ઓક્સિજન પહોંચે ને પછી ઓક્સિજનનું ડિસ્ટ્રીબ્યુટિંગ થાય છે અને ડિસ્ટ્રીબ્યુટિંગ થઈને તમામ કોષો સુધી પહોંચાડવામાં આવે અને એના માટે એક આખું તંત્ર છે. દાખલા તરીકે બાહ્ય નાસિકા છિદ્ર, બાહ્ય નાસિકા છિદ્ર છે નાક આપણું, અને શું કરે છે? હવાનો પ્રવેશ માર્ગ છે. હવા આપણા શરીરની અંદર પ્રવેશવાનો માર્ગ છે. પછી જો આ નાસિકા છિદ્ર પૂરું થાય અંદરના ભાગે નાસિકા કોટર આવેલો છે અને નાસિકા કોટર જે છે એમાં હવાનું ગારણ થાય છે એટલે કે હવામાં રહેલા ધૂળના રજકણો અને બીજી બધી અશુદ્ધિઓ આ નાસિકા કોટરની અંદર ગળાતી હોય છે. નાસિકા કોટર છે અંદર છે ચિકાશવાળું હૂંફાળું પડ ધરાવે છે અને એમાં આ ચિકાશમાં આવી ધૂળના રજકણો ને એવું હોય તો ચોંટી જાય એટલે અંદર ફેફસા સુધી શુદ્ધ હવા જાય છે. નાસિકા કોટરમાંથી હવા ક્યાં પ્રવેશે છે? કંઠનળી. કંઠનળી. આ કંઠ એટલે ગળાના ભાગે નળી છે એ કંઠનળીમાં પ્રવેશે. કંઠનળીમાંથી શ્વાસ નળીમાં અને શ્વાસ નળીમાંથી પછી શ્વાસ વાહિનીઓમાં. કારણ કે શ્વાસ વાહિનીઓ 2 ભાગમાં વિભાજિત થાય. કારણ કે આટલાથી આટલો માર્ગ કોમન છે, અહીંયાથી 2 ભાગ પડે છે વાયાકાર. કારણ કે એમાં 2 ફેફસા છે તો બંને ફેફસામાં હવા જવા દેવા માટે જી સર બરાબર શ્વાસ વાહિનીઓનું વિભાજન થશે ઊંધા વાયાકાર. અને આ ત્રણેયનું કાર્ય શું છે? તો હવાના વહનનો માર્ગ તૈયાર કરવાનો, હવા ફેફસા સુધી પહોંચાડવાનો રસ્તો તૈયાર કરવાનો. બરાબર. તો આ 3 મારફતે હવા ફેફસા સુધી પહોંચે છે. ક્યાં પહોંચે છે? ફેફસા. અને ફેફસાની અંદર મોટા હવા સ્ટોર કરવાના વાયુ કોટરો છે. શું છે? વાયુ કોટરો છે. ધ્રુતિ મેડમ આયા સરજી. ધ્રુતિ મેડમ તમામ લેક્ચર મારા પાસે જ બતા. તમે થોડા વહેલા આવી ગયા છો. તમારે ઇંગ્લિશ પણ આવવાનું છે? ઇંગ્લિશ નો લેક્ચર લેવાનો છે તમે? હા તો હા સોરી ધ્રુતિ નથી. તમારે કયું લેક્ચર લેવાનું છે? અરે મેડમ જ છોકરાને શું કહેવાનું છે? હવે આવી મેડમો હું ભણાવવાની છે? આ રેડો ભાઈ ફેફસામાં વાયુ કોષો આવેલા છે અને વાયુ કોષોની અંદર હવા ભરાય ત્યારે વાયુ કોષોની બહારની બાજુએ રુધિર વાહિનીઓ આવેલી હોય તો વાયુ કોષોની દિવાલોમાંથી રુધિર વાહિનીઓ ઓક્સિજન ગ્રહણ કરે છે અને આ રીતે ઓક્સિજનનો સપ્લાય થતો હોય છે. વાત આપણે આગળ પછી કરીશું. તો વાયુ કોષો એ વાત વિનિમય કરે છે. જુઓ આટલા પહોંચ્યા ત્યારે વાત વિનિમય આવે. આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થઈએ ત્યારે વાત વિનિમય. વાત એટલે વાતાવરણના વાયુઓ અને વિનિમય એટલે આપલે આપવા લેવાની પ્રક્રિયા એટલે વિનિમય. તો
તો આટલી ફેફસામાંથી વાયુ કોષો છે એમાં હવા ભરાય છે. ફેફસામાં ફુગ્ગા જેવી રચનાઓ હોય છે અને ફુગ્ગા જેવી રચનાઓને આપણે વાયુ કોષો કહીએ છીએ. અને એ વાયુ કોષો વાત વિનિમયની પ્રક્રિયા કરે. એટલે ફેફસા પછી આગળ હવા કોઈ જગ્યાએ કોષોની અંદર જવાની? કોષોની અંદર તો ફેફસામાં ભરી રાખીને શું કરવાનું? કશું નહીં. ફેફસામાંથી એટલે કે ફેફસામાં રહેલા વાયુ કોષોમાં જે હવા ફુગ્ગા સ્વરૂપે સંગ્રહ થાય, ઓક્સિજન જાય, ઓક્સિજન સંગ્રહ થાય, એ ઓક્સિજન આપણે શરીરના તમામ કોષો સુધી પહોંચાડવો પડશે ને. તો આ જે આવા વાયુ કોષો આવેલો છે એ વાયુ કોષોની ઉપર આવા પાતળી રુધિર વાહિનીઓ આવેલી છે. એટલે આ જે હવા છે એ હવા આ સપાટી ઉપરથી ઓક્સિજન ગ્રહણ કરશે અને આ રુધિર વાહિનીઓ શરીરના તમામ કોષો સુધી જવાની છે અને એ રીતે ઓક્સિજન રુધિર મારફતે તમામ કોષો સુધી પહોંચવાનું છે. આ સમગ્ર પ્રક્રિયામાં મદદરૂપ થવા ફેફસાને ખુલ્લા કરવા, સંકોચન કરવા, વિકોચન કરવા માટે સહાયક અંગો તરીકે ઉરોદર પટલ અને પાંસળીઓ આવેલી છે. ઉરોદર પટલ છે એ ધમણ જેવું કાર્ય કરે છે અને ફેફસાને ક્ષેત્રફળ વધુ પૂરું પાડવાનું કામ કરે છે અને પાંસળીઓ છે એ ફેફસાઓને રક્ષણ પૂરું પાડે છે. અને પાંસળીઓ પાંસળી પોજર બનાવે, પિંજરું બનાવે છે જેમાં ફેફસાઓ રક્ષાયેલા રહે છે. એટલે આ રીતની આખી સમગ્ર રચના છે. નેક્સ્ટ વિડિયોની અંદર પ્રાણીઓમાં શ્વસનમાં ખાસ કરીને આપણે મનુષ્યના શ્વસન તંત્રની વાતો કરીશું. તો આ છે છેલ્લે O2 કોષોમાં જશે, પછી કઈ પ્રક્રિયા થશે આ બંનેમાંથી? O2 કોષોમાં થાય તો જારક શ્વસન થાય. એટલે અંતે આ વનસ્પતિ અને પ્રાણીમાં જે પ્રક્રિયા થવાની એ કાં તો જારક થવાની, કાં તો અજારક થવાની. બિલકુલ. જો મોય અંદર ઓક્સિજન પોકશે કઈ પ્રક્રિયા રન થશે? O2 જારક. મોય ઓક્સિજન નહીં પહોંચે તો સ્નાયુમાં તો અજારક પ્રક્રિયા. મતલબ આ બંને વસ્તુઓ એટલા માટે ભણીએ છીએ મનુષ્ય અને વનસ્પતિના અંદર કે ભાઈ અંતે શું થાય, ઉર્જા કઈ રીતના મેળવવામાં આવે, એના પદ્ધતિના પ્રકાર છે જારક અને અજારક. બિલકુલ વાત છે. જો ઓક્સિજન અવેલેબલ હશે તો આ પ્રક્રિયા રન થશે. જો ઓક્સિજન અવેલેબલ નહીં હોય તો આ પ્રક્રિયા રન થશે. ઉર્જા મેળવવા માટે. હા, ઉર્જા મેળવવા માટે. તો શ્વસનનું કાર્ય ઉર્જા મેળવવું. હા, ઉર્જા મેળવવું. આ પેટ્રોલ છે. એકલું પાણી પેટ્રોલ નાખી દઈએ ગાડીની ટાંકીમાં તો ગાડી ચાલવા માંડે. પેટ્રોલ કે ડીઝલ ભરી દઈએ ટાંકીમાં પણ પેટ્રોલ કે ડીઝલનું એન્જિનમાં દહન કરવું પડે અને દહન કરો તો ઉર્જા મુક્ત થાય અને એ ઉર્જાથી ગાડી આગળ ચાલતી હોય છે. એમ આ ખોરાક છે ગ્લુકોઝ, પણ એ ગ્લુકોઝનું દહન તો કરવું પડશે ને અને દહન એ જ શ્વસન. પણ દહન જો ઓક્સિજનની હાજરીમાં થાય તો એ જારક શ્વસન થશે. બરાબર? તો ઉર્જા મુક્ત કરવાની ક્રિયા છે મિત્રો. તમે થોડુંક વાંચજો એટલે તમારું રિપીટેશન થશે. એમ ચિત્ર ક્લિયર થશે. એક દાડામાં આ ચિત્ર ક્લિયર થશે. 2-3 વખત રિપીટ કરશો એટલે ચિત્ર ક્લિયર થશે. થોડું પછી વધુ અભ્યાસ ભણશો તો પણ ચિત્ર ક્લિયર થશે. બરાબર? ચલો, ઓકે.